હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જાસૂદના ફૂલ અને પાનનું શેમ્પૂ. આ શેમ્પૂ તમારા વાળને સિલ્કી, શાઇની, કાળા અને લાંબા બનાવશે, ગ્રોથ વધારશે, ખરતા અટકાવીને હેલ્ધી બનાવશે. તો ચલો આજનો યુઝફુલ વિડીયો શરૂ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા વાળ માટે ખૂબ જ ગુણકારી શેમ્પૂ બનાવવા માટે મેં લગભગ 8 થી 10 જાસૂદના ફૂલ લીધા છે. હવે તેનો દાંડલીનો ભાગ કાઢી નાખીશું. સાથે 8 થી 10 જાસૂદના પાન લીધા છે. પાનને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. હવે પહેલા તો ફૂલની પાંદડીઓ બધી અલગ કરી લઈએ. સાથે પાનને પણ કાપીને નાના ટુકડામાં સમારી લઈએ. ફૂલ અને પાનને આપણે પલાળવાના છે. પલાળીશું ને એટલે તેમાંથી ચીકણો પદાર્થ નીકળશે. તે જ આપણા વાળનો ગ્રોથ વધારશે અને શાઇની અને સ્મૂથ બનાવશે. તો બધા જ ફૂલ અને પાનને મેં કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે તેમાં આપણે જે ફિલ્ટરનું કે વરસાદનું પાણી એડ કરીશું, જે આપણે 2 ગ્લાસ જેટલું એડ કરીશું. ફિલ્ટર કે વરસાદનું પાણી એડ કરવાથી તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. હવે આને 1 થી 1.5 કલાક પલળવા દઈશું. ત્યારબાદ તેમાંથી શેમ્પૂ બનાવીશું. ઢાંકીને થોડી વાર છોડી દઈએ. 1.5 કલાક પછી જોઈએ તો પાન અને ફૂલ પલળીને સ્મૂથ થઈ ગયા છે. તો તેને હાથેથી મસળી લઈએ એટલે તેની અંદરથી એકદમ ચીકણો પદાર્થ નીકળવાનો સ્ટાર્ટ થશે અને પછી તેનું આપણે શેમ્પૂ બનાવીશું. હાથથી મસળીએ ને તો બરાબર જે ચીકણો અર્ક છે તે નીકળતો નથી. તમે જુઓ, આમ તો તે ચીકણું તો થઈ જ ગયું છે, પણ હજુ બરાબર ઠીક નથી થયું. તો તેને આપણે મિક્સર જારમાં પીસી લઈએ એટલે તેમાં જે ચીકાશ એટલે કે તેના પોષક તત્વો છે તે પાણીમાં આવી જાય. તો તેના માટે મિક્સર જારમાં આ ફૂલ, પાન અને પાણીને એડ કરીને પીસી લઈએ. પીસાઈ જાય એટલે તેને ગરણાથી ગાળી લઈએ. તો આપણો જાસૂદના ફૂલ અને પાનનો અર્ક નીકળી ગયો છે. હવે આમાં તમે જે પણ શેમ્પૂનો ઉપયોગ કરતા હો તે તમારે મિક્સ કરવાનું છે. આટલું મિશ્રણ છે તે તમે 15 થી 20 દિવસ ઉપયોગ કરી શકો છો. એટલે તમે જેટલા શેમ્પૂનો ઉપયોગ કરો તે પ્રમાણે શેમ્પૂ એડ કરીને મિક્સ કરી નાખવાનું. આ રીતના તમે આવું શેમ્પૂ બનાવીને પછી તેનો ઉપયોગ કરીને પણ તમે તમારા વાળને હેલ્ધી બનાવી શકો છો. આનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે, સિલ્કી શાઇની થશે અને ગ્રોથ પણ વધશે. તો આપણું શેમ્પૂ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે કોઈ પણ બોટલમાં ભરીને તેને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. આને ફ્રીજમાં રાખવું જરૂરી છે કારણ કે આપણે આમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી એડ કર્યું એટલા માટે. જ્યારે તમારે વાળને ધોવા હોય તેની 1 કલાક પહેલા તમારે જોઈતું હોય તેટલું શેમ્પૂ ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું. તો આપણું હોમમેડ શેમ્પૂ તૈયાર છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, આવી નવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.